ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. હોળી બાદ શિયાળો વિધિવત રીતે વિદાય લેશે અને ઉનાળાનો પ્રારંભ થશે. જોકે હાલ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ઉનાળાના પ્રારંભે લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ 1 કિલો લીંબુનો ભાવ ₹180 જેવો જોવા મળી રહ્યો છે. પોરબંદરની શાક માર્કેટમાં લીંબુના ભાવ સાંભળી ખરીદી કરનારને પસીનો વળી જાય છે તેવી સ્થિતિ છે. લીંબુ આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ તો લીંબુનો 12 માસ ઉપયોગ થતો હોય છે, પરંતુ ઉનાળો આવતા જ લીંબુનો વપરાશ વધી જાય છે, જેના કારણે ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, લીંબુ સોડા વધારે પીવે છે, તો શેરડીના રસમાં પણ લીંબુનો વધારે ઉપયોગ થાય છે. આમ તો રસોઈમાં પણ લીંબુનો નિયમિત ઉપયોગ થાય છે. ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં વધારો જોવા મળે છે. અત્યારે મોટા લીંબુ 180 અને મીડિયમ લીંબુ 120. અગાઉ અઠવાડિયા પહેલાં મીડિયમ લીંબુના ₹80 હતા, અત્યારે 120 થઈ ગયા. ને જે મોટા લીંબુને 120 હતા એના અત્યારે 180 થઈ ગયા. કારણ કે ઉનાળાની હિસાબે અત્યારે લીંબુનો વપરાશ વધારે થતો હોય ને આવક ઓછી હોય એટલે ભાવનો વધારો થયો છે. આ લીંબુ પાલીતાણા અને ભાવનગરથી આવતા હોય. યાર્ડમાં આવક ઓછી હોય અને વપરાશ અત્યારે માંગ વધારે હોય લોકોની, એના હિસાબે ભાવ લીંબુના ઉછાળ્યા હોય. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહ પૂર્વે ₹70થી ₹80ના ભાવ મળતા લીંબુનો ભાવ આજે ₹120થી ₹180 જોવા મળે છે. માર્કેટિંગ યાર્ડમાં નિયમિત 2500થી 2700 કિલો લીંબુની આવક જોવા મળી રહી છે. શાકભાજીના વેપારી વિમલભાઈના જણાવ્યા અનુસાર ઉનાળો આવતા લીંબુની આવકમાં ઘટાડો થાય છે, જેના કારણે ભાવમાં વધારો થાય છે. હજુ ઉનાળાનો વિધિવત રીતે પ્રારંભ થયો નથી, ત્યાં ભાવમાં વધારો થયો છે. હજુ પણ લીંબુના ભાવ વધશે, જેને કારણે લોકોને જરૂરિયાત પૂરતા લીંબુની ખરીદી કરશે.